રાયતા મરચાંને તમે આખા વર્ષ માટે બનાવીને સ્ટોર કરી શકો છો. એકદમ સરસ મસાલેદાર આ રાયતા મરચાં ખાવાની ખૂબ જ મજા આવશે તમને. તો અત્યારે મેં 500 ગ્રામ વજનમાં રાયતા મરચાં લીધા છે અને આ જે મરચાં છે ને એ બહુ તીખા નથી હોતા. એનો જે કલર હોય છે થોડો આછો પોપટીયો હોય છે. એને પાણીથી એકદમ સરસ રીતે સાફ કરી લેવાના છે. ત્યાર પછી કોરા કપડાથી એને એકદમ બરાબર લૂસી અને કોરા કરી લઈશું. એનો આગળનો જે ડંઠલનો ભાગ છે એને આપણે કાઢી લેવાનો છે. તમારે જ્યારે રાયતા મરચાં આખા વરસ માટે બનાવીને સ્ટોર કરવા હોય તો આ નાની નાની વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એનો જે ડંઠલનો ભાગ છે એ કાઢી નાખવાનો, કારણ કે મરચાં ત્યાંથી જ જલ્દી બગડે છે. અને સાથે સાથે એકદમ એને કોરા કરી લેવાના છે. તો એક એક મરચાંને આ રીતે અલગ આપણે કપડાથી લૂસી લઈશું અને ત્યાર પછી આપણે એને થોડી વાર માટે પંખા નીચે મૂકીને કોરા કરી લેવાના છે. ટાઈમ જરૂર લાગે છે, પણ પછી આ રાયતા મરચાંને તમે આખા વર્ષ માટે એન્જોય કરી શકો છો. તો મરચાંને અત્યારે મેં એકદમ કોરા કરી લીધા છે. હવે આપણે એને કટ કરી લઈશું. આપણે જે વઢવાણી મરચાં બનાવીએ ને એ થોડા આખા હોય અને ખાતી વખતે ઘણીવાર આપણને એ આખું ના ખાવું હોય તો અડધું કરવું પડે. પણ આ રીતના જો તમે રાયતા મરચાં બનાવ્યા હોય ને તો તમને જેટલા પીસ જોઈતા હોય 2, 3, 4 એ તમે લઈ શકો. અને કાતરથી આ રીતે કરવાથી આપણું કામ ઘણું જ આસાન થઈ જાય છે. તો બધા જ જે મરચાં છે એને આપણે આ રીતે કટ કરી લઈશું. અને આ જે મરચાં છે ને એ સ્વાદમાં થોડા મોળા હોય છે. તમારે જો તીખા મરચાં કરવા હોય તો તમે સેમ આ રીતે કરી શકો, અથવા તો અડધા જે તીખા મરચાં હોય અને અડધા પોપટિયા મોળા મરચાં પણ લઈ શકાય. બધા જ મરચાં કટ થઈ જાય એટલે એની અંદર આપણે મીઠું એડ કરી દઈશું. તો અત્યારે હું એની અંદર 3 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરીશ. અને ત્યારબાદ એની અંદર આપણે હળદર ઉમેરવાની છે. તો હળદર મેં 1 ટેબલસ્પૂન જેટલી ઉમેરી છે. અને સાથે આપણે એડ કરીશું 3 લીંબુનો રસ. લીંબુનો રસ આની અંદર પ્રિઝર્વેટિવનું કામ કરશે અને સ્વાદ પણ સરસ આવશે. તમે એના બદલે વિનેગર પણ લઈ શકો, પણ હું પ્રિફર કરીશ કે લીંબુના રસનો ઉપયોગ કરજો. તો 3 લીંબુનો રસ આપણે લઈશું અને મેં જે લીંબુ લીધા છે ને મોટી સાઇઝના છે. જો નાની સાઇઝ હોય તો તમારે લીંબુની ક્વોન્ટિટી વધારી દેવાની. તો લીંબુનો રસ આપણે એડ કરી અને બરાબર મિક્સ કરીને રહેવા દઈશું એને. શિયાળામાં આ મરચાં ખૂબ જ સરળતાથી માર્કેટમાં મળી જાય છે, તો તમે એને બનાવી અને આખા વરસ માટે સ્ટોર પણ કરી શકો. તો બરાબર મિક્સ કરી આપણે એને રહેવા દઈએ લગભગ 10થી 15 મિનિટ માટે. ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરીએ. તો અત્યારે મેં 2 ટેબલસ્પૂન વરિયાળી લીધી છે. સાથે જોઈશે આપણને આખા ધાણા, તો એ આપણે 3 ટેબલસ્પૂન લેવાના છે. આ મસાલાના કારણે આ મરચાંનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને સાથે આપણે લઈશું એની અંદર રાયના કુરિયા. રાયના કુરિયા આપણે 5 ટેબલસ્પૂન જેટલા લેવાના છે. આ જે મસાલો છે ને એ અત્યારે મેં 500 ગ્રામ મરચાં લીધા છે ને એના પૂરતો છે. હવે તમે જો ઓછી ક્વોન્ટિટીમાં બનાવતા હો તો તમારે બધી વસ્તુની ક્વોન્ટિટી ઓછી કરી દેવાની, અને તમે જો વધારે બનાવતા હો તો એ પ્રમાણે તમારે ક્વોન્ટિટી વધારી દેવાની. હવે ઘણી જગ્યાએ રાયના કુરિયા ઇઝીલી અવેલેબલ નથી હોતા, તો એના બદલે તમે રાઈ લઈને મિક્સર જારમાં અધકચી ગ્રાઇન્ડ કરીને પણ ઉપયોગમાં લઈ શકો. હવે આપણે આ બધી વસ્તુઓને શેકી લેવાની છે, જેથી એની અંદર જો કોઈ ભેજનું પ્રમાણ હોય તો એ નીકળી જાય. તો આપણે આખા ધાણા અને વરિયાળીને એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકી લઈશું. રાયના કુરિયા અત્યારે આપણે એડ નથી કરવાના. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને લગભગ આપણે એને 3થી 4 મિનિટ માટે શેકી લેવાના છે. એ શેકાઈ જાય એટલે આપણે એને અલગ કાઢી દઈશું અને પછી એ જ પેનની અંદર આપણે રાયના કુરિયાને પણ થોડી વાર માટે શેકી લઈશું. રાયના કુરિયાને લગભગ 2 મિનિટ માટે શેકીશું. એને વધારે શેકવાની જરૂર નહીં પડે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ સ્લો હોવી જોઈએ. જો થોડી પણ ફાસ્ટ હશે ને તો બધી જ વસ્તુઓનો કલર બદલાશે ને થોડી એ બળશે પણ ખરી. તો આ ત્રણેય વસ્તુને એકદમ ઠંડી કરી અને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો પહેલાં આપણે આખા ધાણા અને જે વરિયાળી છે એને અધકચરા ગ્રાઇન્ડ કરી લઈશું. રાયના કુરિયા પહેલાંથી આપણે નહીં નાખીએ, નહીંતર એનો પાવડર થઈ જશે. આ રીતે અધકચરું એ ગ્રાઇન્ડ થઈ જાય વરિયાળીને આખા ધાણા, પછી એની અંદર આપણે રાયના કુરિયા એડ કરવાના છે. તમને જો ગમે તો તમે આની અંદર 2 ટેબલસ્પૂન જેટલા મેથીના કુરિયા પણ નાખી શકો. ફરીથી આપણે એને 1થી 2 વાર ચલાવી અને ગ્રાઇન્ડ કરી લઈશું. અને આ જે મસાલો છે ને એને આપણે બહુ ફાઇન પાવડર નથી બનાવવાનો, એ થોડો અધકચરો રહેવો જોઈએ. હવે આપણે અડધો કપ તેલ ગરમ કરવાનું છે. તેલને એકદમ સરસ ગરમ કરી આપણે એને ઠંડુ થવા દઈશું. હવે આપણે જે મરચાં, મીઠું અને હળદર રાખીને રાખ્યા હતા તો તમે જોઈ શકો છો કે એનું પાણી વળી ગયું છે અને આ રીતે તૈયાર થઈ ગયા છે. હવે આ મરચાંને તમારે જો ઇન્સ્ટન્ટલી ઉપયોગમાં લેવાના હોય તો તેલ નાખવાની બિલકુલ જ જરૂર નહીં પડે. હવે આપણે જે આ મસાલો તૈયાર કર્યો તો એને એની સાથે મિક્સ કરી દઈશું.
અને મસાલો જે છે ને મરચાં પર એકદમ સરસ રીતે લાગી જશે. આપણે જ્યારે રાયતા મરચાં ખાતા હોઈએ ને તો આપણને આ મસાલો પણ ખાવાનો ખૂબ ગમતો હોય છે. તો આ જે આપણે રાયતા મરચાં બનાવ્યા છે ને એની ખાસ વાત એ છે કે એને આપણે આ રીતે નાના નાના પીસમાં બનાવ્યા છે, એટલે તમારે જેટલા જોઈતા હોય એટલા લઈ શકો. એટલે એક તો મરચાંનો વેસ્ટેજ ઓછો થાય અને મસાલો પણ પૂરો ચારે બાજુ સરસ લાગેલો હોય, તો એના કારણે સ્વાદ ખૂબ સરસ આવે. હવે તમારે ઇન્સ્ટન્ટ ખાવા છે તો એક ટીપું પણ તેલ નાખવાની જરૂર નહીં પડે, તમે એને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકશો. પણ તમારે જો આખું વર્ષ એને રાખવા છે ને તો તેલ ઉમેરવું પડશે. તો મેં અડધો કપ તેલ ગરમ કરી લીધું હતું ને એને ઠંડુ કર્યું છે. હવે એને તેલને એની અંદર એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને આ જે અથાણું તૈયાર થશે ને એને આપણે ફ્રીઝમાં મૂકવાનું છે. તમારે જો બહાર રાખવું હોય તો તેલની ક્વોન્ટિટી તમારે હજુ વધારે લેવી પડશે. હવે તેલને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો આપણું જે રાયતા મરચાં છે અત્યારે એ તૈયાર થઈ ગયા છે. આને તડકે મૂકવાની કે એવી કોઈ જ જરૂર નથી પડતી અને લગભગ 3 થી 4 કલાક પછી તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો. હવે આખું વરસ સ્ટોર કરવા છે તો આ રીતની કાચની બોટલ લઈશું. અને અત્યારે મેં એક કોલસો લીધો છે, આપણે એને એકદમ સરસ ગરમ કરી લેવાનો છે. ગરમ થઈ જાય એટલે એની ઉપર આપણે થોડી હિંગ છાંટવાની છે, એના કારણે ધુમાડો થશે. આ હિંગનો જે ધુમાડો છે ને એનાથી આપણી બરણી એકદમ સરસ સ્ટેરલાઇઝ થઈ જશે અને આપણું જે અથાણું છે ને એ આખા વરસ માટે સારું રહેશે. અને હિંગની ખૂબ જ સરસ એક સ્મોકી આપણી સુગંધ અથાણાની અંદર આવી જશે. તો બસ લગભગ 2 થી 3 મિનિટ રહેવા દઈશું અને બધી જ અંદરનો જે ધુમાડો છે ને નીકળી જાય પછી આપણે જે મરચાં તૈયાર કરીને રાખ્યા છે એ આ બોટલમાં ભરી દઈશું. અને ફ્રીઝમાં તમે એને મૂકશો તો આખા વરસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય. પણ તમારે જો બહાર રાખવું હોય તો તમારે તેલની ક્વોન્ટિટી વધારવી પડશે. તો તમારે એ સંજોગોમાં લગભગ 1.5 કપ જેટલું તેલ જોઈશે, એટલે કે મરચાં તેલમાં ડૂબાડૂબ જોઈએ, તો જ તમે એને બહાર સારા રાખી શકો. તો અત્યારે આપણા રાયતા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. 2 થી 3 કલાક પછી તમે એને ખાવાનો ઉપયોગમાં લઈ શકો. તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો. તો ફરી મળીએ.